હેલો મિત્રો, કેમ છો? તો આજે હું પ્રવીણ આવી ગયો છું આજે મારા ઘરથી થોડેક દૂર, ઘણો દૂર પણ નથી આવ્યો. તો રસ્તામાં છું હજી જાંપાની બહાર પણ નહીં નીકળ્યો કેમ કે જાંપો બંધ છે. તો પહેલાં આપણે જાંપો ખોલીશું અને પછી આજે આ ચેનલ ઉપર આપણો પહેલો જ બ્લોગ હશે. હવે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, મોટો બ્લોગિંગ કરીશું. આ ફોન મેં સેટ કર્યો છે હેલ્મેટ ઉપર. આજે આપણે બાઇક લઈને આપણે મોટો વ્લોગિંગ ઉપર નીકળવાના છીએ. તો હવે આપણે બાઇક સ્ટાર્ટ કરીશું અને વાતો કરીશું. મારો અવાજ કમ્પ્લીટ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અહીંયા બાઇક ઊભું રાખીને જાંપો પાછો બંધ કરી દઈશું, કારણ કે અહીંયા આસપાસ બધા ખેતર છે, ખેડૂતોનું વાવેતર કરેલું છે. તો ગાયો વગેરે બીજું બધા આવશે તો નુકસાન કંઈ ન કરે એના માટે જાપો બંધ કરી દીધો છે. હવે અહીંથી જઈ નહીં શકે. હવે આગળ આજે વરસાદનું મોસમ થયું છે અને પવન પણ વધારે છે, તો મારો અવાજ ક્લિયર કદાચ નહીં આવે બાઇક ઉપર. થોડું કોમ્પ્રોમાઇઝ કરી દેજો. કાલના બ્લોગમાં માઇક એટેચ કરી નાખશું, આજના બ્લોગમાં કદાચ અવાજ નહીં આવે. આજે પૂરા રસ્તામાં બધું એક્સપ્લોર કરીશ. આ જો મિત્રો ગાયો ફરે છે અહીં. આ ગાયો જો ઝાપા બંધ ના હોય તો ખેડૂતોને નુકસાન પણ કરે છે. આ જો બીજી ગાય, ક્યારેક ક્યારેક ઝાંપા બંધ ના હોય તો ઘર સુધી પણ આવી જાય છે. આ છે અમારા ગામડાના રસ્તા. અહીંયા જો વરસાદનું પાણી ભરેલું છે. જે પણ વાવેતર કરેલું છે બધું નુકસાન છે આવા ખેડૂતોને. વિડીયોમાં એંગલ કેવી રીતના આવે છે બધા કોમેન્ટ કરજો. મારો અવાજ કમ્પ્લીટ આવતો હોય તો ફરીથી એકવાર કહી દઉં છું કે લાઈક કરજો. આજે ત્રીજી ગાય મળી ગઈ અત્યાર સુધીમાં આપણને. જો જાંપો ખુલ્લો રાખીએ તો બધી જ ગાયો ખેતરમાં વળીને નાશ કરી નાખે. આ જુઓ કેવા રસ્તા છે અહીંયા બધા. આ બાજુ પાણી ભરેલું છે ને આ બાજુ ફુવારા ચાલુ છે. આ છે અમારા ગામડાના રસ્તા. હવે ધીરે ધીરે આપણે પહોંચી ગયા છીએ ગામ તરફ. આ આવી ગયું છે આપણું ગામ. અહીંયા છે ગામના લોકો. અહીંયા આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીશું. ફાઇનલી રોડ ઉપર ચડી ગયા છીએ. હવે મજા આવશે બાઇક ચલાવવાની રોડ ઉપર. કાચા રસ્તામાં એટલી મજા તો આવે પણ બાઇક ધીરે ધીરે ચલાવવું પડે છે, કારણ કે ટાયર લપસી જાય એનું કંઈ નક્કી ના હોય. આ જો અહીંયા પણ યાર ખાડાવાળો કેવો રસ્તો છે. આ રસ્તો એટલો ખરાબ છે કે મને ખુદને ડર લાગે છે, કારણ કે મેં મોબાઈલ હેલ્મેટની ઉપર એટેચ કરેલો છે. જો વધારે હલે કદાચ પડી જાય તો મોટું નુકસાન થઈ જાય, એટલે ધીરે ચલાવું છું. આ જો ખાબુચે બધા ભરેલા છે, ખૂબ ધીરે જ ચલાવવું જોઈએ. ચોમાસામાં બધાને રિક્વેસ્ટ કરીશ કે બાઇક ખૂબ જ ધીરે ચલાવવું જોઈએ, કારણ કે આ જો જનાવર છે અમને ખબર ના હોય અને ગમે ત્યારે વચ્ચે આવી જતા હોય છે. આજે થોડો પવન વધારે છે અને વિડીયો બનાવવા મને તકલીફ રહેવાની છે, કારણ કે હેલ્મેટનો કાચ મેં ખુલ્લો રાખ્યો છે, કારણ કે એટલા માટે મારો અવાજ અંદર આવી શકે. કદાચ આ પવનના કારણે અવાજ નહીં આવતો હોય. મારા આંખમાં મચ્છર પડે છે છતાં પણ મેં આજે કાચ ખુલ્લો રાખ્યો છે.
કાલે તો આપણે માઇક લાવી દઈશું, પણ આજે તકલીફ રહેશે વિડીયોમાં. અને રસ્તો પણ એટલો ખરાબ છે કે ના પૂછો વાત. તો મિત્રો, આ બંને ભાઈઓ જે ટ્રેક્ટર ઉપર નીકળ્યા છે તે આપણા મિત્રો જ છે, આપણા ગામના જ છે. ગામડાના લોકો છે, એમને ખબર હશે કે કોઈ પણ ઓળખીનાને બાઇક ઉપર કે ક્યારે પણ દેખાય તો હોર્ન મારવું, હાથ કરવો, આવી પરંપરા છે. જે પણ લોકો આ પરંપરા નિભાવતા હોય તો એ કોમેન્ટ કરો. સામે રિક્ષા આવે છે, રોડ પણ સાંકડો છે. પવન પણ વધારે છે, એટલે મને લાગતું નથી કે મારો અવાજ કદાચ અંદર આવતો હશે. તો મિત્રો, ઉપર જુઓ, વરસાદનો માહોલ છે અને વરસાદના છાંટા ચાલુ પણ થઈ ગયા છે. હવે વધારે ચાલુ ન થઈ જાય તો સારું છે, બાકી આ વ્લોગ અહીંયા બંધ કરવો પડશે અને ક્યાંક ઊભું રહેવું પડશે. પલળી ગયા તો કોલેજ જઈ શકાશે નહીં. માહોલ ધીરે ધીરે બદલાવા લાગ્યો છે, છાંટા વધારે ચાલુ થઈ ગયા છે. મિત્રો, અહીંયા ઊભા રહીને હવે વ્લોગ બંધ કરવો પડશે. આગળ જઈને છાંટા બંધ હશે તો કદાચ વ્લોગ ઉતારીશ. મિત્રો, અહીંયા હમણાં વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો મેં જ્યાંથી વ્લોગ બંધ કર્યો હતો ત્યાંથી થોડી દૂર સુધી હું બાઇક વ્લોગ બંધમાં જ લઈને આવી ગયો છું. અને છાંટા થોડા ઓછા પડી ગયા છે. જુઓ, થોડા હજી પણ ચાલુ છે. આ તો કદાચ કેમેરાની ઉપર છાંટા પડે અને કદાચ વિડીયો ખરાબ આવે એના માટે મેં બંધ રાખ્યો છે. તો હવે ફરીથી હું ચાલુ કરીશ. તો મિત્રો, ફોન મેં ફરીથી હેલ્મેટ ઉપર લગાવી દીધો છે. પાછલી વખતે મેં જોયું કે વિડીયોમાં થોડીક વિડીયો કમ્પ્લીટ નહોતો આવતો, ફોન થોડો ઉપર રહી ગયો હતો. તો આ વખતે મેં થોડો નીચે ફિટ કર્યો છે. તો હવે એંગલ કેવું આવે છે કોમેન્ટમાં લખો બધા. અને વરસાદના છાંટા હવે ધીરે ધીરે બંધ થઈ ગયા છે. આપણે હવે નીકળીશું. અને અવાજ મેં સાંભળ્યો, થોડી તકલીફ રહેશે પણ કમ્પ્લીટ જ છે. આ જુઓ, બહુ ફાસ્ટ ફોરવર્ડ કર્યું. હવે ફરીથી આપણે આવી ગયા છીએ. તો રોડ તો અહીંયા એક ગામ આવશે સોરાલ, ત્યાં સુધી રોડ બહુ ખરાબ છે. ત્યાંથી પછી સારો આપણને રોડ મળશે કે જ્યાં થોડું ફાસ્ટ ચાલી શકાય. અહીંયા તો 30-40થી ઉપર ચાલી જ ના શકાય, કારણ કે આ જો રોડ એવો છે અને પાછો ઉપરથી વરસાદ છે એટલે લપસ નહીં થાય છે. અને આ જુઓ, અહીંયા માટી ઢોળાયેલી હોય છે, એના ઉપર પાણી પડે એટલે બાઇક લપસવાનો ચાન્સ વધી જાય છે. એટલે ધીરે બાઇક ચલાવી છે. આ ખાસ વાત કે આપણે વિડીયોમાં એટલી સ્ટેબિલિટી જોવા નહીં મળે, કારણ કે હું શૂટ કરું છું ત્યારે FHD 30 FPS ઉપર 30 FPS ઉપર શૂટ કરું છું. એટલે 1080p ઉપર અને 30 FPS ઉપર શૂટ કરું છું. એટલે આમાં સ્ટેબિલિટી ખૂબ જ ઓછી જોવા મળે છે. સ્ટેબિલિટી જોઈતી હોય તો આપણે 60 FPS ઉપર શૂટ કરવું પડે. 1080 અને 60 FPS ઉપર શૂટ કરીએ ત્યારે આપણને સારી ક્વોલિટી અને સ્ટેબિલિટી મળે. અહીંયા જો આ ખાબોચિયા બધા ભરેલા છે. તો હું અહીંયા રોજ ચાલુ છું એટલે મને ખબર છે કે ક્યાં કેટલો ખાડો છે. આ જુઓ, એટલું ખાડાવાળું નથી પણ પાણી ભરેલું છે. હવે જ્યાંના લોકો હોય એમને કંઈ ખબર ના હોય
તો એ લોકો કેવી રીતે પાસ કરે. આ થોડો સારો રોડ હતો એ પણ ગરમીના કારણે બગડી ગયો છે. આ રોડ કેટલો ખરાબ છે. બાઇક તો નીકાળવું સાઈડમાંથી બહુ ઈઝી હોય છે, પણ કાર હોય છે જે નાની આપણા વેગેનાર નીકળી એવી કારને આવા ખાડાવાળા વિસ્તારમાંથી ચલાવવી ખૂબ અઘરી હોય છે. ખૂબ જ ધ્યાન રાખવું હોય છે. એટલે ધીરે ચાલવામાં જ મજા છે આવા મોસમમાં તો. અને હવે આગળ આપણે એક ગામ આવી ગયું છે. આ ગામનું નામ શું છે એ કદાચ અહીંયા રોડની બાજુમાં બોર્ડ મારેલું છે તો હું તમને બતાવીશ. નહીં હોય તો આગળ જતાં હું તમને કહી દઈશ કે કયું ગામ છે. આ ગામથી કોઈ વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો. અહીંયા આખો રોડ બનાવેલો હતો ડામરનો, તૂટી ગયો છે. મિત્રો આ ગામ હવે પાસ થઈ ગયું છે. અહીંથી આપણે નીકળી ગયા છીએ અને આ ગામનું નામ આ જો લખેલું જો દેખાયું હોય તો આ ગામનું નામ છે સરાલ. આગળ આ ગામની મોટી સ્કૂલ છે. સ્કૂલ પણ હું તમને બતાવું. આ છે એક સ્કૂલની સામે એક તળાવ છે. આ સ્કૂલ છે, સ્કૂલનો ગેટ છે. અંદર નવી બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. અને હવે અહીંથી આપણને ધાનેરા સુધી 2-2.5 કિલોમીટર જેવો રોડ આપણને સારો મળશે. તો અહીંયા ચલાવવાની મજા આવશે થોડી બાઇક. સામે આવે છે ટ્રક, રોંગ સાઈડમાં તો આપણે ધીરે ચાલવું પડશે. ટ્રેનની નીચે ટ્રકની નીચે કચરે છે અને લીલુંછમ થઈ ગયું છે. અહીંયા પેલા રેત પડી હતી બધી, જે વરસાદના કારણે હવે લીલુંછમ થઈ ગયું છે. જબરદસ્ત નજારો આવે છે. અને મિત્રો મને એવું લાગતું હતું કે પવન અને બાઇક ઉપર આટલો અવાજ હોય છે પવનનો, એના કારણે મારો અવાજ કદાચ નહીં આવે. મેં વિડીયોની ક્લિપ જોઈ પાછળની, એમાં કમ્પ્લીટ અવાજ આવતો હતો આટલો પવન હોવા છતાં. હાલ જે સ્પીડ થોડી વધારે છે, 50ની સ્પીડ છે. હાલ પવન વધી ગયો છે એટલે કદાચ અવાજ કપાતો હશે. અને રોડ એકદમ મસ્ત બન્યો છે. બાઇક ખેંચી છે. 60થી વધારે આપણે નહીં ચલાવી છે કારણ કે હેલ્મેટની બીક છે. જો કદાચ ફોન છે એ 60ની સ્પીડે બાઇક પરથી પડે તો પછી ટુકડે ટુકડા થઈ જાય. એટલે એવું આપણે કરવાનું છે નહીં. ધીમેથી સાવધાનીથી બાઇક ચલાવવાનું છે. આ રોડ પર હું રોજ ચાલું છું, રોજ કોલેજ આવું છું. પણ આજે વિડીયો શૂટ કરવાના ચક્કરમાં વેરાવું નથી જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડશે. અહીંયા જો પાણીથી આખું તળાવ ભરાઈ ગયું છે બંને બાજુ, આ બાજુ પણ. હવે આપણે પહોંચી ગયા છીએ કોલેજ. સામે બિલ્ડિંગ દેખાય છે આપણી કોલેજ નથી, પણ આ બાજુ છે આપણી કોલેજ. આગળ જતાં હું તમને બતાવીશ અને કોલેજ અંદર જઈશ ત્યાં સુધી વિડીયો શૂટ કરીશ.
પ્લાનમાં ચેન્જ છે. આ છે રોડ અને આને એક્ઝેક્ટ બાજુમાં આ જો બિલ્ડિંગ દેખાય છે એ આપણી કોલેજ છે. આગળથી રસ્તો જવાય છે. તો પ્લાનમાં ચેન્જ છે. હવે ડાયરેક્ટ હું કોલેજમાં નહીં જઈશ, કારણ કે હેલ્મેટ ઉપર ફોન તો કદાચ હું કાઢી લઉં, પણ હેલ્મેટ બાઇક પર મૂકીને જવાનું હોય છે. એટલે આ બધું સેટઅપ છે, એટલે હેલ્મેટ આવી રીતના મૂકાય નહીં. એટલે આપણા ભાઈની દુકાન છે આગળ કારગીલ, તો ત્યાં દુકાને હેલ્મેટ મૂકી દઈશું અને પછી જઈશું કોલેજ. અહીંયા આ છે મેઇન હાઈવે અહીંયાનો. અહીંયા વાહન વધારે પ્રમાણમાં ચાલતા હોય છે. તો મિત્રો આવી ગયું છે કારગિલ, સામે કારગિલ હોટલ છે અને આપણે આગળ જવાનું નથી, આપણે અહીંથી વળી જવાનું છે. વળી જઈશું અહીંથી. ઘણા લોકો જુએ છે ત્યાં શું છે. આ છે આપણી દુકાન. અહીંયા બાઇક મૂકીને હેલ્મેટ મૂકી દઈશું. મહેશભાઈ કેમ છો? વિડીયો ચાલુ હે, કાલે 7 વાગે અપલોડ થશે આપણી ચેનલ ઉપર. વિડીયો ચાલુ હોય તમે બે વિડીયોમાં આવી ગયા હો. રેડી? વધુ નહીં કોઈ? હા, આપણે ગુજરાતીમાં જ બોલવું પડે. તમે બોલી શકો કાંઈ બોલવું હોય તો. હવે ઓય હું હેલ્મેટ મૂકું. ના ના, ઓય હેલ્મેટ મૂકું અને વિડીયો ઓય જ પૂરો કરવો હવે.